જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો ઉઠે નથી તો જો આ આવ્યો તો આ ચકલીઓ કેવું મસ્ત બોલે. હા તો બ્રશ ને બધી કરલા હમણાં પછી મળીએ આગળ માનો દીવો કરીએ. જય લીલભાઈ માં. તો સાફ સફાઈ થોડી કરી માનો દીવો કર્યો. પછી આ ફૂલ છે હેઠા પડે ગયેલ ને ઊંચા ઊંચા છે તે લઈ લઉં. રામ રામ ને સીતારામ. તો જો માનો દીવો ચાલુ છે ને મારે જો કોફી બનાવવી છે. જો કોફી પીએ ને પછી નીકળી. તો હાલો કોફી બની ગઈ. ગેસ કરી દઈએ બંધ. જય લીલભાઈ માં. સારું હાલો એવું ગાડી ને બધું મૂક દે. ધીરે ધીરે ગાડી આકી જાય ને પીતો જાય. તો ફિર મિલતે હૈ આગે. જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો બેલ્જિયમ થી લક્ઝમબર્ગ બાજુ તો હું નીકળે ગયો પણ બહુ સારો નજારો આવ્યો હતો. કાલો થોડોક શૂટ કરલા. સારું હાલો આગળ મળીએ. જય લીલભાઈ માં. જય લીલભાઈ માં. ત્યાં ઘડીક બ્રેક કરી. બ્રેક કરવાનું આવ્યું હતું. જય લીલભાઈ માં. તો જુઓ નાસ્તો હાલે. તીખા ગાંઠિયા લાડવો. માં દીકરો જો બેઠા આગળ થોડીક વાર રહી નથી નીકળ્યો. જય લીલભાઈ માં રામ રામ સીતારામ. તો હું જો લક્ઝમબર્ગ પૂગી આવ્યો. 5 કિલોમીટર દૂર છે. સાઈડમાં ગાડી ઘડીક રાખી કાલો ચીલકો વિડીયો લેલા. વેલકમ લક્ઝમબર્ગ. તો જય લીલભાઈ માં. તો આપણે લક્ઝમબર્ગ પૂગી આવ્યા. હરે કૃષ્ણ હરે રામ. તો ભાઈ લક્ઝમબર્ગ પૂગી આવ્યા. મા દીકરો ધીરે ધીરે જો ગાડી હાલે. હાઈવે પણ મસ્ત છે. વાતાવરણ પણ મસ્ત છે. પણ લક્ઝમબર્ગના માણસો કોઈ ભટક્યા નથી. તે ભટકે પછી જોઈએ શું છે શું નહીં. બાકી જય લીલભાઈ માં. તો જઈએ. જો જમકુડીને પાર્કિંગ કરી. હું આવ્યો ગયો પેટ્રોલ પંપે. અમે ટોલ ટેક્સ છે લક્ઝમબર્ગનો. તો માર્કેટમાં આવ્યો. તો આપણે લીધા જેવું કંઈ છે નહીં. હા એક ચાર્જર મારે લેવું. તો જોવા પાણી લેવું. No egg. No, 100% no egg. ઓકે વન ધીસ તો જ્ઞાન પીધું કે ઇન્ડિયા નતા આવતા એટલે ચેક કરે Ok, c'est bon. કે લેંગ્વેજ ઇંગ્લિશ ન છે ફ્રેન્ચ. Ouais, mais quand tu vas ફ્રેન્ચ આપણે એટલી બધી આવડતી નથી. કહું બોલતા આવડે વાંચતા નથી આવડતી.
તો જોઈએ એગ No eggs, no eggs. નોટ એગ ઓકે ધીસ સેમ Whatever. Eggs. egg okay one without egg થોડીક માથાકૂટ થાય તો થઈ જાય આપણું કામ હાલ્યું જાય हेलो दोस्तों जय हिंद जय भारत वंदे मातरम तो मैं अभी इधर आ गया लग्जमबर्ग में देखिए ये ऊपर से ट्रेन का रास्ता है और गाड़ियों का भी रास्ता है तो इधर ये है सब स्टूडेंट आते हैं ना हमारे इंडिया से पढ़ने के लिए ये उनकी हॉस्टल है और ये एक बंदा है जो मुझे मिल गया है वो मुझे हॉस्टल मेरे लिए ढूंढ रहा है गूगल से तो इंडियन मिलते हैं तो हेल्प तो कहीं ना कोई मिल ही जाता है तो हम ढूंढते ही हॉस्टल और सब इंटरनेट मिल जाए मैं व्लॉग अपलोड कर सकता हूँ रील्स अपलोड कर सकता हूँ सब कुछ यूज़ कर सकता हूँ लेकिन इधर इंटरनेट सिम कार्ड लेंगे तो बहुत महंगा है लेकिन सस्ता पड़ेगा वाईफाई से तो इसलिए ये भैया मेरी हेल्प कर रहा है तो चलो फिर आगे मिलता हूँ और आगे देखते हैं ये है लग्जमबर्ग हेलो दोस्तों जय हिंद जय भारत वंदे मातरम तो ये है लग्जमबर्ग इतना खूबसूरत और इतना शांत यहाँ के लोग तो अच्छे हैं राम राम सीताराम जय લીલબાઈ માં તો આગળ નીકળી ગયું મને યાદ આવ્યું કે દેખાડતા તો જો જમકુડી મૂકી આ છે મારી હોટલનો રિસેપ્શનનો એરિયો ફર્સ્ટ ફ્લોર ઉપર છે મારો રૂમ ને અહીંની સિસ્ટમ એવી છે કે નો કાર્ડ નો એલું કાર્ડ પર ને કી નહીં ખાલી પાસવર્ડ આપી દે એ જો આમાં પાસવર્ડ પણ એવામાં બીજું એ વાત છે કે આજ ભૂખ લાગી હતી એટલે ખાવાનું બનાવતો હતો એટલો સામાન લઈને આવ્યો ઉપર કે 2 દિવસનો ગાડીમાં જ હૂતો હતો તો એ આ મારો રૂમ છે એટલે આ છે ને આવું બધું અલાઉડ ન હોય પણ આપણે અલાઉડ ન હોય પણ હું બધું એવા કે કંઈક કરા આપણે ખાવાનું આપણે જે આપણું જોઈએ એ જ જોઈએ તો આ છે મારું કુકર તો હું કામ બનાવતો હે તમે ખાલી વિચાર કરજો બનેગા પછી તમે જોઈજો બાકી બને જાય ત્યાં લગા ખાવાની થારી ન આવે ત્યાં લગા આજ કેવું નથી કે હું કામ બનાવવાની તમે બધા છે ને જીજુ બોલા ભેગું થાય બધા વિડીયો જોતા કામ છે ને કરવા માંડે એ આનાથી આવો થાય નાઈ થાય હે ની થાય ને ઓલું થાય તે થાય એટલે જો આ બધી સામગ્રી લઈને આવ્યો આ મારો રૂમ છે બાથરૂમ તો થોડું કોઈ બતાવાય ન બતાવાય બાકી આ છે બહારનો દૂધ છે આ બહારનો એરિયા હું અટાણે છે લગ્ઝમબર્ગ ને ફ્રાન્સની બોર્ડર ઉપર એટલે ના હું ફ્રાન્સમાં આવી ગયો લગ્ઝમબર્ગમાં મને છે ને હોટલ નહોતી ચડતી હા પણ જડી મન એટલે તો સારું હાલો હું આગળને આજે મારું જો કુકરમાં સીટીયું વાગી ગયું જોયેલા કામ થયું કામ નહીં પછી કરા તો રામ રામ સીતારામ તો આ છે મારી સ્પેશિયલ બ્રેડ
તો જય લીરબાઈમાં. તો જુઓ દાળ બને ગઈ. આ સ્પેશિયલ બ્રેડ છે ફ્રાન્સની, ને દૂધ ને ગાંઠિયા. તો હાલો આગળ માતાજીનો પ્રસાદ ખવડાવે આમાં, પછી હું ખાઈ લઉં. અને ઘરે આવ્યો ને એવું હું ખાવા બેસી જા. તો દૂધ છે, બ્રેડ, ગાંઠિયા, દાળ. હું લિફ્ટમાં આવી ગયો, હું નીચે જા મા પાસે. Ouverture des portes. Rez-de-chaussée. આ છે રિસેપ્શન એરિયા. કડક કડક આ છે આપણી જમકુડી. કડક ઠંડી છે હો, ધ્રુજાવે નાખે બાકી. જય લીરબાઈમાં. તો જો માને દાળ, પછી મેં ખાધી બ્રેડ. જય લીરબાઈમાં. જય લીરબાઈમાં. તો ભાઈ જો આજ છે ને દાળ બનાવી, દૂધ છે ને ઘઉંની બ્રેડ છે સ્પેશિયલ. જય લીરબાઈમાં. આ હોટલ છે, પાર્કિંગમાં ગાડી રાખી. હોટલ એટલી રાખવી પડે કે વ્લોગું કંઈ તમારે બધાને જોવા હોય ને તો અપલોડ નહોતા થતા. તો સારું હાલો, એ હું આગળ ખાઈ લા, પછી સુઈ જાય. એટલો શાંત એરિયો છે બરોબરથી કે વાત ન પૂછો. મને પણ નહીં વધારે બોલવામાં. તો રામ રામ સીતારામ. જય લીરબાઈમાં. તો જો ખાવા બે હકો. બાકી દાળ બની તોડે નાખે આવ્યો. બાકી ન કે આપણે બધા કહેતા હોય ને ઘટે તો ઘટે, બાકી જિંદગી ઘટે ને એવું કંઈક કહે ને આપણે તો બહુ ન ફાવે. આ બ્રેડ સ્પેશિયલ ઘઉંની આવે ને આ 2-3 ઠેકાણે ગામડા છે ને ના બનાવે, એ પણ ભઠ્ઠામાં. લેવા હાટું થઈને 15 કિલોમીટર છોડાવ્યા. બ્રેડનું નામ એવું છે કે બોલે તો આપણે બોલતા જ ન આવડે. હવે બ્રેડમાં હે આગળથી બીજું નામ આવે. સારું, તો એવા બ્લોગને અહીંયા પતાવી દે ને કે હું એ મારા નખરા બધા વધતા જાય. એવું બની નહીં દાયર કે વાત પૂછો. મેં કાલું હાજ સુધી હાલી છે આપણે ટેકો. કાલે ફ્રૂટ, પછી કાલે હાજી બનાવી છે. આ રીતના ટ્રાવેલિંગમાં નીકળીએ તો ઘરનો મસાલો હોય, મરી મસાલો નવું કરીએ ને ખાઈએ ને તો જ હોજરી વરે. બાકી જાત જાતના મસાલા ખાઈને બધું પતે જાય. બાકી તમે જોવા વાળા બધા હોશિયાર જ છે.
મેં આમાં છે ને કંઈ ખોટું નથી કર્યું એટલો મારો આત્મા કે આ સિરિયસ વાત કે જેટલું થાય એટલું લીરબાઈ બાઈનું આપણે કરીએ કે કે એમાં પૂતિયાઈ છે તો પૂતિયાઈ 8 વર્ષને માથે કીધું તો જીવતા સમાધિ લીધી તો થોડું થોડું થાય એટલે જે અટાણાની જે જનરેશન છે એ તો ભૂલે જ જવાની છે તો એટલે હું આ કરા ને બધે માતાજીની ઝીણો ફોન આવે ને ના લઈને જ્યાં કે આખી દુનિયા ઉઠે નથી પૈસા જ કમાવાનું કરે પૈસા તો મારે કમાવા પૈસા હાટું જ પૈસા વગર તો પુગાતું ને પણ બધાય છે ને ધંધો આદરે મૂકે ને મેં ધંધો ને આદર્યો માતાજીને લઈને હું જા ને એમાં મેં ધંધો ને આદર્યો હું મારા ઘરના જ બગાડા હું જેનો ભાવ છે એ આપે એ પણ આપણી ગમે ના છોકરાઓના નવલામાં આપી દેવાના બાકી મારે આ હું એક દિલથી કરા કોઈ દેખાવ કરવો કે ફેમસ થવું કે એ હાટું થઈને નથી કરતો કે આ વસ્તુથી છે ને બધાને એ થાય કે લીરબાઈમાં ને એ મારો વિચાર છે કે આ રીતના કરીએ એટલે વધારે ઓલું થાય બાકી બધાના નોખા વિચાર હોય એટલે મને આમાં આઈને લાઈકનો શૂટ થયો એટલે મેં કર્યું કે મારે જાત્રા કરાવવી જ્યાં જી કીહે ના જાઉં જ્યાં ભાઈ જ્યાં જેના ઘરનું અન્ન ખાવાનું હોય ના હું જાય આપણે જોઈએ તો એક 2 ટાણા રોટલો જ ને એટલે મેં મારા વિચાર પ્રમાણે આ રીતની આ ટ્રીપનું કર્યું કે માતાજીની જાત્રા કરાવવા એને બધી આખી જ્યાં જ્યાં મેર છે ના બધે જ્યાં એટલે બધે જ્યાં પણ આગળ આફ્રિકા જવાનું ક્યાંય થયું ને એ પણ હું તમને આગળના વિડીયોમાં બધું કે તો એ વટાણે હું આમાં ફોકસ કરા બાકી તમને બધાને જાણવાનું ફૂલ ફોકસ હે એનું ઇન્ટરેસ્ટ કઈ કે એકચ્યુઅલી એ આપણે આવડતું નથી કે તો જય માતાજી જય લીરબાઈમાં તો ટાટા બાય બાય ને હું આમાં બાકાજી કી બોલાવા તમે કંઈક નવી વાતું મારી ગોતો તો જય લીરબાઈમાં